પહેલી જુલાઈ સોમવારથી સમગ્ર દેશમાં ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ નામના 3 નવા કાયદા અમલમાં આવી ગયા છે. જ્યારે બ્રિટિશ કાળના 3 કાયદા આઈપીસી, સીઆરપીસી અને ઇન્ડિયન એવિડન્સ એક્ટનો હવે અંત આવી ગયો છે. જૂના કાયદાઓના નામ સહિતના ફેરફારો સાથે નવા કાયદા સમગ્ર દેશના પોલીસ સ્ટેશનો અને કોર્ટ સહિત તમામ જરૂરી કચેરીઓમાં તેનો અમલ કરવામાં આવશે. આ મુજબ નવા કાયદા હેઠળ ઝડપથી ન્યાય થશે. નવા કાયદાઓમાં ઓનલાઈન પોલીસ ફરિયાદ, 0 FIR, ગંભીર ગુનાના સ્થળની ફરજિયાત વિડીયોગ્રાફી સહિતના ફેરફારો કરવામાં આવ્યા છે. સુરત જિલ્લામાં ઓલપાડ પોલીસે સૌપ્રથમ નવા કાયદા મુજબ ગુનો દાખલ કર્યો. ઓલપાડ પોલીસ મથકના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ઓલપાડ ટાઉનમાં આવેલ રણછોડરાય મંદિરની સામે GG11Z 7183 નંબરનો ટ્રક કોઈ પણ જાતના રિફ્લેક્ટર નહીં રાખી પાર્કિંગ કર્યું હતું અને આવતા જતા વાહનો તથા રાહદારીઓને અડચણરૂપ થાય તે રીતે અને અકસ્માત થવાનો સંભવ ઊભો કર્યો હતો, જેને લઈને ઓલપાડ પોલીસે તુરંત ટ્રક ચાલકની અટકાયત કરી હતી અને ઓલપાડ પોલીસ મથકના PI રાકેશ જાદવના માર્ગદર્શન અને સૂચના હેઠળ હેડ કોન્સ્ટેબલ તેજસ પ્રકાશભાઈ જાતે ફરિયાદી બની ટ્રક ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 285 મુજબ ગુનો દાખલ કર્યો હતો અને 5000નો દંડ ફટકારી જામીન પર મુક્ત કર્યો હતો. પહેલી જુલાઈ સોમવારથી સમગ્ર દેશમાં ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ નામના 3 નવા કાયદા અમલમાં આવી ગયા છે. જ્યારે બ્રિટિશ કાળના 3 કાયદા આઈપીસી, સીઆરપીસી અને ઇન્ડિયન એવિડન્સ એક્ટનો હવે અંત આવી ગયો છે. જૂના કાયદાઓના નામ સહિતના ફેરફારો સાથે નવા કાયદા સમગ્ર દેશના પોલીસ સ્ટેશન અને કોર્ટ સહિત તમામ જરૂરી કચેરીઓમાં તેનો અમલ કરવામાં આવશે. આ મુજબ નવા કાયદા હેઠળ ઝડપથી ન્યાય થશે. નવા કાયદામાં ઓનલાઈન પોલીસ ફરિયાદ, 0 FIR, ગંભીર ગુનાના સ્થળની ફરજિયાત વિડીયોગ્રાફી સહિતના ફેરફારો કરવામાં આવ્યા છે. જી સર, આજ રોજ 1 જુલાઈ 2024થી સમગ્ર ભારતમાં જે નવા 3 મેજર કાયદાઓ, ફોજદારી કાયદાઓનું અમલ થઈ રહ્યું છે, જેના અનુસંધાને સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસના ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 285 મુજબનો એક પ્રથમ ગુનો સુરત જિલ્લા પોલીસનું ગઈકાલે રાત્રે 12:30 વાગે દાખલ થયેલ છે. જેને અનુસંધાને નવા કાયદાને લગત તમામ પ્રકારની જોગવાઈઓ ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય ન્યાય સુરક્ષા સંહિતા મુજબ ઓલપાડ પોલીસ સ્ટેશન કરી રહી છે. ધન્યવાદ. સર, બંનેમાં ફરક તો પહેલામાં શું હતો? આઈપીસી જે સેક્શન પહેલાં હતું એમાં 283 આઈપીસી જૂનું હતું, એમાં ઇન્ડિયન પિનલ કોડ પ્રમાણે અડચણરૂપ કોઈ વાહન જાહેરમાં જોખમી રીતે કોઈ રાખી અને જો બેદરકારી ગુનાહિત દાખવે એના વિરુદ્ધમાં દાખલ થતું હતું, જેનું ભારતીય ન્યાય સંહિતામાં ની કલમ 285 મુજબ દાખલ થાય છે. અને આગળની જે એના બધી જે એવિડન્સ કલેક્ટ કરવાની પદ્ધતિ અને ટેકનોલોજીનું ઇન્ટરવેન્શન છે એમાં પણ એ પ્રકારે પણ ઓલપાડ પોલીસ કાર્યવાહી કરી રહી છે.